નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝમાં. આજે આપણે બનાવીશું સાબુદાનાનો લોટ. સાબુદાનાનો લોટ ખાસ ઉપવાસમાં વાપરવામાં આવે છે. એનાથી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. જ્યારે તાજો સાબુદાનાનો લોટ હોય છે ત્યારે વાનગીઓ ખૂબ સ્વાદિષ્ટ રીતે બને છે. ચાલો તો આપણે એને બનાવવાની રીત જોઈ લઈએ. 2 કપ સાબુદાણા લેવા. સાબુદાણાને સાગો અથવા ટેપેકો પલ્સ પણ કહેવાય છે. સાબુદાણાને રોસ્ટ કરવા પહેલા આપણે એને એક કપડા વડે લૂછી લેવું, જેથી અંદરનું ધૂળ કે કચરો હોય તે બધું નીકળી જાય. સાબુદાણાને પેનમાં મૂકીને સ્ટવ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખવું. સતત હલાવતા રહેવાનું છે. આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સાબુદાણાને ગોલ્ડન બ્રાઉન અથવા બ્રાઉન કલરના નથી કરવાના, પણ એને આપણે રોસ્ટ કરવાનું છે, જેથી અંદરનું જે મોઇશ્ચર હોય તે નીકળી જાય અને જ્યારે આપણે લોટ બનાવીએ ત્યારે મોઇશ્ચરના લીધે આપણો લોટ બગડે નહીં. 5 મિનિટ પછી આપણે સાબુદાણાને ઠંડુ કરવા મૂકવું. ઠંડુ થઈ ગયા બાદ જ આપણે એને દળવાનું છે. થોડા થોડા સાબુદાણા લઈને આપણે એને દળવાનું છે. ઝીણો પાવડર જેવો લોટ બનાવવાનો છે. ધ્યાનમાં એ રાખવું કે આપણે 30 સેકન્ડથી 1 મિનિટ માટે દળવું બંધ કરવું, પાછું 30 સેકન્ડથી 1 મિનિટ માટે દળવું. આમ કરવાથી આપણા સાબુદાણા ગરમ નથી થતા અને સ્ટીકી નથી બનતા. સાબુદાણા દળાઈ ગયા પછી આપણે એને ચારી લઈશું. આપણો લોટ દળાઈ ગયા પછી આપણે એને ચારી લેવો, જેથી સાબુદાણાના મોટા ટુકડા જો રહી ગયા હોય તો આપણે એને કાઢી શકીએ અને એ ટુકડાને પાછા દળી લેવું. આ પ્રમાણે ચાળણીમાં આપણે ચારી લઈશું. હંમેશા મોટી થાળી અથવા મોટું તપેલું લેવું, જેથી આપણો લોટ બહાર વિખરાય નહીં. સાબુદાણાનો એકદમ ઝીણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું અને પછી આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરીશું. ફ્રેન્ડ્સ, હવે તમે સાબુદાણાનો લોટ તમારી ઘરે બનાવી શકો છો. થોડી ટિપ્સ જે મેં તમને કીધી છે તે પ્રમાણે ફોલો કરશો તો તાજો સાબુદાણાનો લોટ તમે નવરાત્રિ, એકાદશીમાં એમાંથી વાનગીઓ જેવી રીતે ઢોસા, રોટલી, પરાઠા બનાવી શકો છો. નવી નવી રેસિપીઓ માટે સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝ. લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરી લેજો. આવજો દોસ્તો.